Good evening, students. તો અહીંયા આપણે હવે આજે ચેપ્ટર 21 જે સવારમાં પૂરું કરેલું હતું એના MCQs જે છે એ જોવાના છે. ચેપ્ટર નંબર 21ના MCQs ઉપર આપણે નજર કરશું અત્યારે. તો ચાલો ચેપ્ટર નંબર 21ના MCQ શરૂ કરીએ. બુક જે છે તમને કીધું હતું કે સાથે રાખજો. ચાલો તો સૌથી પહેલો MCQ જોઈએ આપણે. બનેલા MCQ આપણે સોલ્વ કરશું. તો પેલો MCQ છે ગાબા, GABA. તો GABA એટલે કે ગામા એમિનો બ્યુટેરિક એસિડ ખાલી જગ્યા છે તો કે અવરોધી ચેતા અંતસ્ત્રાવ છે. તો પહેલામાં જવાબ આવશે અવરોધી ચેતા અંતસ્ત્રાવ. ચાલો નેક્સ્ટ MCQ, બીજા નંબરનો MCQ જોઈએ. ચેતાકોષમાં નિઝલની કણિકાઓ જે છે એ ખાલી જગ્યા છે એટલે RAR રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમનો જથ્થો છે. નંબર 3 રેનવીયરની ગાંઠ ખાલી જગ્યામાં જોવા મળે છે, બાબલાવ ચેતાક્ષમાં જ જોવા મળે. નંબર 4 અંતર્વાહી ચેતાતંતુ એ ઉર્મિ વેગનું વહન ખાલી જગ્યાથી ખાલી જગ્યામાં કરે છે. તો ભાઈ ગ્રાહી અંગથી CNS તરફ કરવાનું કામ કરે છે. નંબર 5 નિઝલની કણિકા ક્યાં જોવા મળે એનું કાર્ય શું છે? તો ચેતાકોષમાં અને પોષણમાં અને ચેતાકોષની ચયાપચય પ્રક્રિયા વધારવામાં. ચેતાકોષમાં જોવા મળે, પોષણમાં જોવા મળે અને ચેતાકોષની ચયાપચયિક પ્રક્રિયા વધારવામાં મદદ કરે. નંબર 6 ચેતાકોષનો ભાગ જે પાયાના કોષીય કાર્યો જેવા કે પ્રોટીન સંશ્લેષણમાં વધારો કરે છે એને શું કહેવામાં આવે છે? સોમા. યાદ રાખજો. 7મું ચેતા જે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચે છે તેને શું કહેવાય? છેક સુધી પહોંચી જાય તો એને આપણે કહીશું અંતર્વાહી ચેતા. નંબર 8 ચેતાતંત્રનો એકમ. બહુ સરળ પ્રશ્ન કહી શકાય છોકરાઓ, ચેતાકોષ આવે. નંબર 9 શરીરનું સંકલિત તંત્ર શું છે? તો કે સંકલિત તંત્રમાં અંતસ્ત્રાવી તંત્ર આવે અને ચેતાતંત્ર આવે. નંબર 10 શ્વાન કોષનું આવરણ એ ક્યાં જોવા મળશે? તો ભાઈ જો મજ્જિત અને અમજ્જિત બંનેમાં જોવા મળે એટલે મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુમાં જોવા મળે. 11મું માનવમાં કાર્યાત્મક પ્રવૃત્તિ ઝડપી સંચાલન શેના દ્વારા મેળવવામાં આવે છે? કાર્યાત્મક પ્રવૃત્તિનું ઝડપી સંચાલન ચેતાતંત્ર દ્વારા મેળવવામાં આવે. 12મું MCQ શરીરમાં સૌથી વધારે કયા પ્રકારના ચેતાકોષો હોય છે? તો એમાં બહુ ધ્રુવીય ચેતાકોષો હોય છે. ચલો નેક્સ્ટ 13મો MCQ જોઈએ. શ્વાનનું આવરણ ખાલી જગ્યા પર જોવા મળશે, ચેતાક્ષ પર જોવા મળે છે. 14મો MCQ કઈ અંગિકા ચેતાકોષ ધરાવતી નથી? તો ચેતાકોષ ગેરહાજર હોય છે કઈ અંગિકામાં? તારા કેન્દ્ર જે છે ચેતાકોષ ધરાવે નહીં. ચેતાતંતુની આસપાસ આવેલા આવરણ માટે ચરબીનું સ્તર હોય તો તેને ખાલી જગ્યા કહે છે, તો એને મજ્જા આવરણ કહેવાય. શું કહેશું આપણે? મજ્જા આવરણ. ચાલો નેક્સ્ટ 16મો MCQ જુઓ. મજ્જા પડ બનવાની પ્રક્રિયા CNSમાં કોના દ્વારા થાય છે? તો ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ. ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ જે છે એ આખે આખું આવરણ બનાવશે. 17મું રેનવીયરની ગાંઠ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો રેનવીયરની ગાંઠ જે છે એ મજ્જા આવરણ અસતત ધરાવે છે. મજ્જા આવરણ અસતત ધરાવે. 18મો MCQ ચેતાકોષની નિઝલની કણિકા શેની બનેલી હોય છે? રિબોઝોમની. રિબોઝોમ.
19મો MCQ, અમજ્જિત ચેતાક્ષ અને મજ્જિત ચેતાક્ષ કરતાં કઈ રીતે અલગ પડે છે? તો ખાસ કરીને રેનવીરની ગાંઠના અભાવના આધારે, રેનવીયરની ગાંઠનો અભાવ, કેમ કે એકમાં શું હશે, ખાલી સ્વનનું આવરણ હશે અને બીજો જે છે એની ઉપર મેદી આવરણ હશે, તો સ્વનના આવરણમાં તે રેનવીરની ગાંઠ જોવા મળશે. બરાબર, ઓકે. નેક્સ્ટ 20મું, મજ્જિત ચેતાતંતુમાં મજ્જાપડ સતત હોય તો ચેતાકીય વહનમાં શું થશે? જો સતત હોય તો એ વહનમાં ચેતાકોષો અવરોધાઈ જાય અને એના કારણે વહન જે છે એ બંધ થઈ જાય. વહન શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે અહીંયા આપણે લખશું વહન બંધ થાય. વહન બંધ થાય. જે વહન પહોંચવું હોય જ્યાં સુધી, કન્ટિન્યુઅસ એટલે નથી, વચ્ચે ગેપ એટલા માટે જ છે. બરાબર, વહન થઈ શકે એટલા માટે. ચલો 21મો MCQ, ચેતાકોષ શું ધરાવતું નથી? તો સ્નાયુ તંતુ ના ધરાવે. ચલો 22મો MCQ જો, મજ્જાપડ શેના દ્વારા આવૃત હોય છે? ચેતાતંતુ. 23મો MCQ 23, શિખાતંતુ કયા તંત્ર સાથે સંકળાયેલ છે? ચેતાતંત્ર. 25મો MCQ 24 રહી ગયા, મગજમાંથી નીકળી ગયું. કઈ વાંધો નહીં, 23, 24 સાથે જ રાખશું આપણે. બરાબર, ક્યાંય આગા પાછળ નથી કરવા કોઈને. ભૂખરું દ્રવ્ય એ શ્વેત દ્રવ્યથી ખાલી જગ્યા બાબતે જુદું પડે છે તો મજ્જા આવરણની ગેરહાજરીના કારણે. મજ્જા આવરણની ગેરહાજરી. નંબર 25, ચેતાકોષ ખાલી જગ્યા ધરાવે છે. ચલો, શિખાતંતુ ધરાવે, ચેતાક્ષ એ પણ ધરાવશે, સ્નાયુ પણ નહીં ધરાવે, ચેતાતંતુ પણ ધરાવશે. મીન્સ A, B, D. 26, 26મો MCQ જોઈએ. 26મો MCQ છે, ચેતાતંત્ર ખાલી જગ્યામાંથી નિર્માણ પામે. બાહ્ય ગર્ભસ્તર, યાદ રાખશો, બાહ્ય ગર્ભસ્તર. નંબર 27, ચેતાકોષ અન્ય કોષથી શેની હાજરીના લીધે જુદા પડે છે? ચેતાવર્ધ અથવા ચેતાપ્રવર્ત. નંબર 28, ચેતાપેશીનું કાર્ય શું છે? ઉત્તેજનાઓનું વહન કરવાનું. ઉત્તેજના. 29, 29મો જુઓ, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફક્ત પ્રાણીઓમાં થાય છે? ચેતા નિયંત્રણ. ચેતા નિયંત્રણ. 30મો MCQ જુઓ, આપણા શરીરમાં કયા કોષો 1 ફૂટથી લાંબા છે? ચેતાકોષ. માનવ શરીરમાં આવેલો લાંબામાં લાંબો કોષ જે છે ને એ ચેતાકોષ છે. યાદ રાખજો, જ્યાં લગી બાયોલોજી ભણો ત્યાં સુધી બહુ કામ આવશે. 31, કયા કોષનું જન્મ પછી વિભાજન અટકે છે? ચેતાકોષ. વિભાજન પામવાની ક્ષમતા નથી ધરાવતા. 32મો MCQ, કયા પ્રાણીઓમાં ચેતાકોષ હાજર પણ મગજ ગેરહાજર હોય છે? હાઇડ્રા. મગજ ન ધરાવે, કોષાંતરી સમુદાય છે છોકરાઓ. 33મું, બહુકોષીય પ્રાણીઓમાં આંતરકોષીય માહિતીની આપલે શેના દ્વારા થાય છે? તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા. 34, નીચેનામાંથી કયો પ્રક્રિયક મધ્યસ્થ ચેતાતંત્રને અવરોધે છે? તો ગ્લાયસિન અને GABA બંને અવરોધક છે. GABA અને ગ્લાયસિન બંને અવરોધક પ્રકારના ચેતાપ્રેષક દ્રવ્ય હોવાથી. 35મું, મજ્જા આવરણનું નિર્માણ ખાલી જગ્યામાંથી થાય છે? સ્વનના કોષમાંથી થાય. શેમાંથી થાય? સ્વનના કોષમાં. 36, ચેતોપાગમ્ય પુટિકા ક્યાં જોવા મળે? તો કે પૂર્વ ચેતોપાગમ્ય કોષમાં. પૂર્વ ચેતોપાગમીય કોષમાં. 37મું MCQ ક્યાં ગયું? પાછળ છે. નિઝલની કણિકા શેમાં ગેરહાજર હોય છે? ચેતાક્ષ ગેરહાજર હોય. કોષકાય, શિખાતંતુ શ્વાનના કોષમાં હાજર હોય એટલે ચેતાક્ષમાં એક ગેરહાજર આવશે. 38મો MCQ, ચેતાપ્રેષક દ્રવ્ય નીચેનામાંથી કયું અવરોધી છે? GABA ની વાત કરીએ. 39મો MCQ જુઓ, મજ્જિત ચેતાકોષમાં બે નજદીક આવેલા, નજદીક એટલે નજીક એમ, મજ્જા આવરણો એકબીજાથી ખાલી જગ્યા દ્વારા છૂટા પડે છે. રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠથી બે જુદા પડશે. ચાલો 40મો MCQ 40મો MCQ તો નિઝલની કણિકા શેમાં જોવા મળે? એ ચેતાકોષમાં જોવા મળે છે. 41,
ચેતોપાગમ પર એક કોષમાંથી બીજા કોષ ચેતાકોષમાં રાસાયણિક રીતે ઉર્મી વેગનું વહન કોના દ્વારા થાય છે? ન્યુરોટ્રાન્સમીટર, ચેતા પ્રેષક દ્રવ્ય દ્વારા. ચેતા પ્રેષક દ્રવ્ય દ્વારા. 42મો MCQ. કૂદકામય વહન અહીં જોવા મળે છે તો મજ્જિત ચેતા તંતુઓમાં જોવા મળે. મજ્જિત ચેતા તંતુ. અમજ્જિતમાં સીધું જોવા મળશે. 43. જ્યારે ચેતાતંતુ ઉત્તેજિત હોય ત્યારે પટલની અંદરની બાજુએ શું થાય છે? તો અંદરની બાજુએ ધનભાર જોવા મળે. 44મો MCQ જુઓ. સક્રિય વીજ સ્થિતિમાનનું રેનવીયર ગાંઠ પર વહન ખાલી જગ્યા છે. જો ભાઈ હાજર છે, બરાબર, મજ્જા આવરણ એટલે એ કૂદકામય વહન દર્શાવે. 45મો MCQ. ચેતાતંત્ર દ્વારા ઉર્મી વેગનું વહન ત્યારે જ થાય છે જ્યારે રસતર એ ખાલી જગ્યા માટે વધુ પ્રવેશશીલ બને. તો ભાઈ રસતર Na+ માટે પ્રવેશશીલ બનશે તો સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જાશે, અને સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જાય તો પ્રક્રિયા આગળ વધશે. 46મો MCQ. સસ્તનના ચેતા દ્વારા ઉર્મી વેગની ઝડપ જણાવો. તો 100 મીટર પ્રતિ સેકન્ડ. 47મો MCQ. બે ચેતા વચ્ચેનું કાર્યાત્મક જોડાણને ખાલી જગ્યા કહેવામાં આવે. જોડાણ નથી પણ કાર્યાત્મક જોડાણની વાત છે. કાર્ય જે જોડાણ દ્વારા થાય છે તો એને આપણે ચેતોપાગમ કહેશું. 48મો MCQ. ઉર્મી વેગનું વહન એ શું દર્શાવે છે? તો મજ્જિત ચેતાતંતુમાં હંમેશા ઉર્મી વેગનું વહન વધારે હોય છે, આપણે જોયું હતું. 49મો MCQ જુઓ. 49. રિફ્રેક્ટરી સમય દરમિયાન શું થાય છે? તો સામાન્ય સમયની વાત છે તો ચેતા દ્વારા ઉર્મી વેગનું વહન થતું નથી. વિશ્રામી કલાવી સ્થિતિમાનની વાત છે. ચેતાતંતુ દ્વારા ઉર્મી વેગનું વહન થતું નથી. 50મો MCQ જુઓ. ટૂંક સમય માટે ચેતા દ્વારા ઉર્મી વેગનું વહન બંધ થાય તેને શું કહેવામાં આવે છે? તો રિફ્રેક્ટરી સમય. 51મો MCQ જુઓ. જ્યારે ચેતાક્ષ પટલ બહારની બાજુ ધન વીજભાર અને અંદરની બાજુ ઋણ વીજભાર ધરાવતું હોય તો એવી સ્થિતિને શું કહેવાય? 1000 વાર કીધું છે. વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય. શું કહેવાય ને? વિશ્રામી કલાવીજ સ્થિતિમાન. બરાબર. ચાલો હજી 5 જોઈ લઈ. જગ્યા ઘણી છે, બરાબર. જગ્યા હોવી બહુ મહત્વની વાત છે. 51મો પ્રશ્ન, ના તો જોઈ તો 52મો. એસિટાઇલ કોલાઇનનું મુખ્ય કામ શું છે? તો ઉર્મી વેગના ચેતોપાગમ્ય વહનમાં મદદ કરે છે. ઉર્મી વેગના વહનમાં મદદ કરે. 53મો MCQ. ખાલી જગ્યાના લીધે ઉર્મી વેગના વહન દરમિયાન વિધ્રુવીકરણ થાય છે. Na+ અંદર આવે તો જ પ્રક્રિયા થાય, બાકી કંઈ ન થાય. જેમ જીવનમાં સંબંધ રહ્યો ને, કોઈ પણ સંબંધ એક વ્યક્તિ ઉપર ટકેલો હોય, એમાં આપણી પાસે સોડિયમ છે ને એના ઉપર બધું ટકેલું છે, નક્કર પૂરું. ધેટ્સ ઓલ. 54મો MCQ જુઓ. માણસ ફરે, સંબંધ પૂરો, જિંદગી પૂરી. 54મો MCQ જો અહીં જવા દો આપણે. ચેતાપટલમાં વિશ્રામી તબક્કામાં સંકેન્દ્રણ ઢોળાંશના લીધે પ્રસરણ શેને પસાર થવા દે છે? તો Na+ ને કોષની અંદર લઈ જાય. 55મો MCQ. ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું એક દિશીય વહન શેના કારણે થાય છે? તો ન્યુરોટ્રાન્સમીટર ચેતાક્ષના અંત દ્વારા મુક્ત થાય, એટલે કે ચેતોપાગમ્ય પુટિકા દ્વારા મુક્ત થાય, શિખા તંતુ દ્વારા મુક્ત થાય નહીં. એટલે આન્સર 4 લખું છું, બરાબર. તમે બધા જાણો છો હું બહુ આળસુ પ્રકારનો માણસ છું, બરાબર. એમાં તો કંઈ કહેવા જેવું છે નહીં. 56મો. ચેતાનું પુનઃ ધ્રુવીકરણ શેના દ્વારા થાય છે? K+ બહાર જવાથી. K+ બહાર જવાથી. ચાલો 57મો MCQ. GABA જો ચેતાપાગમમાં મુક્ત થાય તો શું થાય? ચેતાનું અધ્રુવીકરણ થાય. શું થાય? ચેતાનું અધ્રુવીકરણ. ચાલો 58મો MCQ. 58. ઉર્મી વેગ ચેતોપાગમમાં શેના દ્વારા વહન પામે છે? એસિટાઇલ કોલાઇન અને બીજા નંબર ઉપર સિમ્પેથેટિન. એસિટાઇલ કોલાઇન અને સિમ્પેથેટિન
59 વિશ્રામી કલાવી સ્થિતિમાન માટે પોટેન્શિયલનું મૂલ્ય ધ્યાનથી જોજો, બધું લખાયું છે -70 મિલીવોલ્ટ. 60મો MCQ જો તમને 3 અલગ અલગ આકૃતિ આપી છે, ધ્યાનથી જોશો ને તો A, B અને C છે. તો નીચેનામાંથી ક્યાં વહન ઝડપી થશે? તો ધ્યાનપૂર્વક જોશો ને તો જો જ્યાં મજ્જા આવરણ છે ને, એ મજ્જા આવરણ તમે ખાસ ધ્યાનપૂર્વક જો, સળંગ નથી, સમજો. આના પહેલાં આપણે એક પ્રશ્ન એવો જોયો કે સળંગ મજ્જા આવરણ હોય તો ક્યાં વયું ગયું? અહીંયા આટલામાં જ ક્યાંક હતું. હા, જ્યાં હોય નહીં દેખાય હવે. તો સળંગ મજ્જા આવરણ હોય ને તો વહન થોડુંક ધીમું થાય, પણ અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો વચ્ચે ગેપ છે. જગ્યા હોવી બહુ જરૂરી છે. ગેપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો એટલા માટે તમે ધ્યાનપૂર્વક જો તો પહેલાં બેની અંદર વહન થશે, પણ આવરણના અભાવે વહન બધી બાજુ થશે. નિયંત્રણ હોવું જોઈએ ને જીવનમાં, આ એવું અહીંયા છે. એટલે જવાબ આવશે C. ચાલો આગળ જઈએ. જોઈ લીધું? રાજી થઈ ગયા? ચાલો આગળ જઈએ. આપણે 60 લગી જોયું, 61 થી આપણે શરૂઆત કરશું. ચાલો નેક્સ્ટ 61. પૂર્વ ચેતોપાગમીય કલા કોનો ભાગ છે? ભાઈ શિખા તંતુના છેડાનો ભાગ છે, બરાબર. શિખા તંતુના છેડાનો ભાગ અથવા તો MCQ પ્રમાણે છેડાઓ. ચાલો 62. ઓહો, કોલમ જોડવાની છે, કંટાળાજનક છે. ચાલો કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં આપણી પાસે છે નીઝલની કણિકા. જુઓ સામે કયો ઓપ્શન નીઝલની કણિકા સાથે સુટેબલ છે? તો નીઝલની કણિકા રિબોઝોમ ધરાવે છે એટલે X. નેક્સ્ટ માર્ગ. હવે માર્ગ જે છે એના માટે જો તો માર્ગ જે છે એ ધ્રુવીકરણ ને વિધ્રુવીકરણ પામે, એટલે અહીંયા આપણે લખશું ધ્રુવીકરણ અને વિધ્રુવીકરણ. પણ આપણને ઓકે વિધ્રુવીકરણ એક જ આપ્યો છે નહીં. ચાલો માર્ગ જે રહ્યો એ ચેતાનો સમૂહ છે. આગળ C છે ઓવરશૂટ, વધુ પડતી અસર દેખાડે છે. તો એની અંદર આવશે જો વિધ્રુવીકરણ થાય તો જ ઓવરશૂટ થશે, એટલે અહીંયા આવશે 8મો ઓપ્શન. નેક્સ્ટ રુધિર મસ્તિષ્ક અંતરાય. તો રુધિર મસ્તિષ્ક અંતરાય જે છે શું દેખાડે છે? તો ત્યાં એસ્ટ્રિયોસાઇટ્સ નામના કોષોનો સમૂહ આવેલો હોય. નેક્સ્ટ મસ્તિષ્ક શિરા કોટર. તો મસ્તિષ્ક શિરા કોટર જે છે એ શું દેખાડે છે? બાહ્ય તાનિકામાં હોય. પૂરું. ચાલો 63. નીચેનામાંથી કયો અંતઃકોષીય ઋણ આયન પ્રભાવી છે? ફોસ્ફેટ. PO4-3 છે. એટલા માટે પ્રભાવી એટલા માટે છે કારણ કે 3- વીજભાર ધરાવે છે. 64મો MCQ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ એસિટાઇલ કોલાઇનને શેમાં વિભાજિત કરે છે? એસિટિક એસિડ અને કોલાઇન. એસિટિક એસિડ પ્લસ કોલાઇન. 65. ઉર્મી વેગ દરમિયાન પટલમાં કયા આયનની વહન ક્ષમતા વધારે હોય છે? સોડિયમ. 66. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ કોને વિભાજિત કરે છે? હવે હમણાં ઉપરનો પ્રશ્ન અહીંયા આપણે જવાબ બનશે એસિટાઇલ કોલાઇનને. આવું બધું ધ્યાન રાખવું પડે, કેમ કે ઘણી વખત અમુક પ્રશ્નો જે છે ને એ જ આપણને જવાબ સ્વરૂપે મળી જતા હોય છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ, વિઝ્યુલેશન પાવર બધા પાસે નથી હોતી, કંઈ વાંધો નહીં, આપણી પાસે હોવી જોઈએ.
67મું ચેતાકોષનો સક્રિય ખલાવી સ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? સોડિયમ જ છે. આ ફરી વખત પૂછાણો પ્રશ્ન. 68મું ચેતાક્ષ અને શિખાતંતુ વચ્ચેનું જોડાણ ચેતોપાગમ. 69 ચેતાના પુનઃ ધ્રુવીકરણ દરમિયાન શું જોવા મળે છે? તો કે Na+ આયન માર્ગ બંધ થાય અને K+ આયન માર્ગ ખુલે. Na+ આયન માર્ગ બંધ થાય, K+ આયન માર્ગ ખુલે. ચાલો 70મો MCQ જો એક ચેતાકોષના ચેતાક્ષ અને તેના પછી તા છે ને પછી ના કરજો. ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના જોડાણને શું કહેવાય? બહુ અઘરો પ્રશ્ન છે. એટલે જવાબ આવશે ચેતોપાગમ. 71મો MCQ જો ચેતાકોષનું એક દિશીય વહન સિંગલ વન વે ખાલી જગ્યાના કારણે થાય છે. ચેતોપાગમના કારણે. ચેતોપાગમ. 72મો MCQ જો ચેતાનો વિશ્રામી કલ્પ વિસ્થિતિમાન છે ને કલા વિસ્થિતિમાન કરી નાખજો, થોડોક સુધારો કરવાનો છે, ભૂલ બધાથી થાય. ખાલી જગ્યા મિલીવોલ્ટ જેટલો હોય છે, 70 મિલીવોલ્ટ, પણ એ પણ માઇનસ. 73મું ઉર્મી વેગની શરૂઆત કોનીથી થાય? હું કંટાળી ગયો છું આ પ્રશ્નથી. Na+ આવશે. ચલો 74મો MCQ Na+ K+ પંપ કોનું ઉદાહરણ છે? તો Na+ અને K+ પંપ, કોઈ પણ પંપ આવે એટલે પંપ હંમેશા યાદ રાખવાનું બાવલાવ સક્રિય વહનનું ઉદાહરણ છે. 75મું કેલોસમ કાય કોને જોડે છે? લખાયું હતું પટ્ટા જેવી રચના છે, બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડે છે. બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડવાનું કામ કેલોસમ કાય કરે. 76 મગજનું બહારનું આવરણ શું દેખાડે છે? તો એને કહેવામાં આવે બાહ્યતાનિક આવરણ. 77મો MCQ જો પટલ જે મગજ અને કરોડરજ્જુને આવરે છે તેને શું કહેવામાં આવે છે? એને કહેવાય તાનિકા આવરણ. 78 અનુમસ્તિષ્ક શેની સાથે સંકળાયેલ છે? તો સ્નાયુઓના હલનચલન અને સહનિયમન સાથે. સ્નાયુઓના હલનચલન અને સહનિયમન સાથે. 79મો MCQ ક્રુરા સેરિબિયાનું સ્થાન ખાલી જગ્યામાં છે, મધ્ય મગજ. 80 અંતઃતનિકા છે ને, અહીંયા તાનિકા કરી નાખજો, બરાબર. અંતઃતાનિકા આવરણ કયું છે? તો અંતઃ મસ્તિષ્કાવરણ એ અંતઃતાનિકા આવરણનું ઉદાહરણ છે. 81મો પેટી જેવું અસ્થિમય બંધારણ જે મગજને જોડે છે એને શું કહેવાય? એને ભાઈબંધ ખોપરી કહેવાય. 82 મગજમાં કુરા સેરેબ્રી જેવી રચના જોવા મળે છે જે શેની બનેલી હોય છે? તો ચેતાતંતુના બે મોટા પટ્ટાની બનેલી હોય. ચેતાતંતુના બે મોટા પટ્ટાની બનેલ હોય. ટક ટક ટક. ચાલો 83મો MCQ જો 83મો MCQ સસ્તન મગજમાં નીચેનામાંથી કયું મસ્તિષ્ક આવરણ હાજર હોય છે? તો આપણી અંદર મધ્ય તાનિકા પણ હાજર હોય. ચાલો નેક્સ્ટ CNSની આસપાસ મસ્તિષ્ક મેરુજળનું કામ શું છે? આંચકા સામે રક્ષણ આપે, લખાયું હતું. મગજને ઓક્સિજન પોષણ પૂરું પાડે, લખાયું હતું. મગજમાંથી અનિચ્છનીય પદાર્થો, નકામા પદાર્થોને દૂર કરે, આ નહોતું લખાયું, પણ આવશે ખરા, બરાબર. એટલે જવાબ આવશે આપેલ તમામ. હું મારી ભૂલ સ્વીકારી લઉં, એવો બહુ આમ તો સારો માણસ છું મારી દ્રષ્ટિએ. ચાલો આગળ જઈએ. 85મું નાનું સખત અને 4 દ્રષ્ટિખંડો અથવા કોલિક્યુલસ કે જેને કોર્પોરા ક્વાડ્રીજેમિના તરીકે ઓળખવામાં આવે છે એ કોનામાં જોવા મળે? આ બધું આપણામાં જોવા મળે, સસ્તનોમાં. આમાં અઘરું એટલા માટે છે કારણ કે અંગ્રેજી શબ્દ વાપરા છે, બરાબર. હાઇપોથેલેમસનું સ્થાન જણાવો. આંતર મસ્તિષ્કની પાર્શ્વ બાજુએ. આંતર મસ્તિષ્કની
પાર્શ્વ બાજુએ 87મો MCQ જુઓ. એપિથેલેમસનું સ્થાન જણાવો. અનુમસ્તિષ્કની છતને એપિથેલેમસ કહેવાય. અનુમસ્તિષ્કની છત પર, આમ તો છત પર તો ન લખાય, શું છે, છત ઉપર જ છે. 88. નીચેનામાંથી કયું વાહક સ્તર એ સૌથી વધારે રુધિર કેશિકા ધરાવે છે? અંતઃતાનિકા સૌથી વધારે રુધિર કેશિકા ધરાવતું મસ્તિષ્ક આવરણ છે. 89મો MCQ. નીચેનામાંથી કયો ભાગ પશ્વ મગજનો ભાગ નથી? તો એને આપણે થેલેમસ કહેવામાં આવે. થેલેમસ થોડો પશ્વ મગજનો ભાગ છે. 90. નીચેનામાંથી સેતુ માટે જે બંધ છે એના માટે શું સાચું છે? ચાલો, મધ્ય મગજ અને લંબ મજ્જાને જોડે છે, વચ્ચે આવેલું હોય છે. શ્વાસ ચાલક કેન્દ્ર ઉપર નિયંત્રણ કરે છે. અંદરની બાજુ ભૂખરું અને બહારની બાજુ સફેદ દ્રવ્ય. કાલે લખાયું હતું આ બધું મેચ થાય છે, તો જવાબ આવે ઉપરના તમામ. 91મો MCQ. 91. સસ્તનોમાંથી કેલ્શિયમ કાંઈને દૂર કરવામાં આવે તો કોણ અસરગ્રસ્ત બને છે? તો બૃહદ મસ્તિષ્કનું સહનિયમન થઈ શકે નહીં. બૃહદ મસ્તિષ્કનું સહનિયમન અઘરું પડે. 92મો MCQ. મનુષ્યમાં બૃહદ મસ્તિષ્ક ગોળા જે ચેતાપટ્ટાને જોડે છે એને શું કહેવામાં આવે છે? કેલ્શિયમ કાંઈ કહેવાય, પણ અહીંયા અંગ્રેજી શબ્દ જે છે એની આપણે વાત કરીએ તો એને અંગ્રેજીમાં કોર્પસ કેલોસમ તરીકે ઓળખવામાં આવે છે. 93મો MCQ. એરોબોર વિટાઈ એ શેનો ભાગ છે? અનુમસ્તિષ્કનો તળિયાનો ભાગ. બહુ ટેન્શન નહીં લેવાનું, આવડી જશે આ બધું. માનવ મગજ બહારથી સખત આવરણથી ઢંકાયેલ હોય છે, જેને શું કહેવામાં આવે છે? બાહ્ય તાનિકા. 95મો MCQ. નીચેનામાંથી મનુષ્યના મગજનો મધ્ય ભાગ કયો છે? ક્યાં લખ્યું હતું? હા, કોર્પોરા ક્વાડ્રિજેમિના. 96મો MCQ. મસ્તિષ્ક મેરુજળના કાર્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? આ જો એન્ટીબોડી વડે મગજ અને કરોડરજ્જુનું રક્ષણ, આ જ જવાબ આવશે. એન્ટીબોડી વડે મગજ અને કરોડરજ્જુને રક્ષણ. બાકી આંચકા સામે રક્ષણ આવે, સાથે સાથે બીજું આપેલું છે નકામા દ્રવ્યોને દૂર કરે, મગજને તારક તાપ, એ બધા એના લક્ષણો છે. 97. રિપીટ પ્રશ્ન છે. મસ્તિષ્ક મેરુજળના કાર્યમાં કોનો સમાવેશ થતો નથી? તો 97માં એ જવાબ આવશે, 1 નંબર. 98મો MCQ. નીચેનામાંથી કયું મસ્તિષ્ક મેરુજળ બનાવે છે? તો રુધિર કેશિકા જાળ. ચાલો, બ્રોકાસેરિયા સંપૂર્ણપણે ઈજાગ્રસ્ત થાય તો સૌ પ્રથમ શું થાય? વ્યક્તિ બોલી ના શકે, બોલી શકતા નથી. મસ્તિષ્ક આવરણ જે છે એની વાત કરે છે. અસરગ્રસ્ત થાય તો આવું થાય. 100. મોટા મગજનો કયો ભાગ ટૂંક સમયની યાદ શક્તિ યાદમાંથી લાંબા સમયની યાદમાં ફેરવે છે? ટૂંક સમયની યાદને લાંબા સમયની યાદમાં ફેરવે છે. તો હિપ્પોકેમ્પલ ખંડ કરીને એક ખંડ આવેલો હોય છે. હિપ્પો કેમ્પલ ખંડ. 101મો MCQ. ચલો, માનવમાં આશ્રુતિ કેન્દ્રો, પાણીની સાથે સંકળાયેલા કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? તો એ હાઇપોથેલેમસમાં આવેલા હોય. હાઇપોથેલેમસ. 102મો MCQ. હાઇપોથેલેમસ શેને નિયંત્રિત કરી શકતા નથી? કામ વાસનાને નિયંત્રિત કરી શકે, આશ્રુતિ નિયમનને પણ નિયંત્રિત કરી શકે, સર્જનાત્મક વિચારો અને જાગૃતતા જે છે એને નિયમિત કરી શકે નહીં. સર્જનાત્મક વિચારો અને જાગૃતતાને નિયમિત કરી શકે નહીં. 103. રુધિર કેશિકા ઝાડ એ શેનું ઝાડું છે? રુધિર કેશિકાઓનું જ છે.
રુધિર કેશિકાઓ. 104 શરીરમાં ઈચ્છાવર્તી ક્રિયાનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? બૃહદ મસ્તિષ્ક દ્વારા. બૃહદ મસ્તિષ્ક દ્વારા. 105 માનવ મગજમાં ઉષ્મા નિયંત્રણ કેન્દ્રો ક્યાં આવેલા હોય? હાઇપોથેલેમસમાં. 106 મગજમાં શ્વસન નિયંત્રણ ક્યાં જોવા મળે છે? લંબ મજ્જામાં. 107 આલ્કોહોલનું સેવન મુખ્યત્વે કોના ઉપર અસર કરે છે? આલ્કોહોલ તમે પીવો તો અનુ મસ્તિષ્ક ઉપર અસર થશે. અનુ મસ્તિષ્ક ઉપર આલ્કોહોલની સીધી અસર થાય. બરાબર છે? બહુ ન પીવાય ને કરવાનું મસ્તિષ્ક ખાલી થઈ જાય પછી આપણો. 108 મગજનો કયો ભાગ શરીરના તાપમાન, ભૂખ અને પાણીનું સંતુલન જાળવે છે? હાઇપોથેલેમસ. કેન્દ્રો આવેલા હોય એના. 109 ઘણી અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? લંબ મજ્જા દ્વારા. 110 જ્યારે લંબ મજ્જાને નુકસાન થાય તો શું થાય વ્યક્તિનું? સીધી ટિકિટ કપાઈ જાય અને વ્યક્તિ તરત જ મૃત્યુ પામે. આ મતલબી દુનિયા છોડીને વ્યક્તિ સારી દુનિયામાં ચાલ્યો જાય. 111 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ શેનું ઉદાહરણ છે? તો તમારા વિચારો ત્યાંથી સર્જાય છે. તમને કોઈ વિચાર આવે, કોઈ સારો વિચાર આવે, કોઈ ખરાબ વિચાર આવે તો એ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની દેન છે. મગજનો કયો ભાગ અકસ્માતમાં નુકસાન પામે તો પાણીની સમતુલા, ભૂખ, શરીરનું તાપમાન નાશ પામે છે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. એટલા જ માટે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવો, બાઇક ચલાવો. સોરી. 113 મગજનો કયો ભાગ લાગણી જેમ કે ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા વગેરેનું નિયંત્રણ કરે છે? ખાલી જગ્યા છે નહીં, પણ હું તમને કહી દઉં. મગજનો કયો ભાગ લાગણી જેમ કે પ્રેમ, ગુસ્સો, આનંદ વગેરેનું નિયંત્રણ કરે? હાઇપોથેલેમસ. કાશ ભગવાને આ ભાગ જ ન આપ્યો હોત. 114 કોલમ 1 માનવના મગજના ભાગ અને કોલમ 2 તેના કાર્યો બતાવે છે. તો નીચેનામાંથી યોગ્ય જોડકું જોડો. તો યોગ્ય જોડકું આપણે જોડીએ. અહીંયા છે A for A, પછી B, C, D. પેલા ઉપર છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે એ બુદ્ધિમત્તાનું કેન્દ્ર છે. બીજા નંબર ઉપર આવશે અનુ મસ્તિષ્ક ગોળાર્ધ. તો અનુ મસ્તિષ્કનું કામ શું છે? અનુ 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 V એટલે કે શરીરના હાવભાવનું નિયંત્રણ કરશે. પછી હાઇપોથેલેમસની વાત કરીએ તો એ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરશે. અને ડી મધ્ય મગજ, તો એ દ્રષ્ટિ અને સાંભળવાની ક્રિયા જે છે એને અસર કરશે. તો 115મો MCQ જરાક જોઈએ આપણે. મનુષ્યનું મગજ એ દેડકાના મગજથી કઈ બાબતથી જુદું પડે છે? તો કોપર્સ કેલોસમથી. કોપર્સ કેલોસમથી. નેક્સ્ટ 116મો MCQ જુઓ. મનુષ્ય અને દેડકાના મગજમાં નીચેનામાંથી શું તફાવત હોય છે? કોપર્સ કેલોસમની હાજરી એ સાચું છે. કોપરસમ જાલિકાઓ જે એમાંથી જ નીકળે છે તો એ પણ સાચું છે. 4 દ્રષ્ટિપિંડ દેડકામાં હોય એ પણ સાચું છે. તો જવાબ આવશે આપેલ તમામ તમામ તમામ. 117 હિપ્પોકેમ્પસ ખંડ એ કોનો ભાગ છે? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. નેક્સ્ટ 118 માનવમાં મગજનો કયો ભાગ સૌથી વધારે વિકસિત હોય છે? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. 119મો MCQ જુઓ. કોના મગજમાં નિયોપેલિયમ અથવા તો બૃહદ મસ્તિષ્ક જોવા મળતું નથી? તો બૃહદ મસ્તિષ્ક નથી જોવા મળતું. ગોળાર્ધ શબ્દ નથી વાપરો, ખાસ ધ્યાન રાખજો. દેડકામાં બૃહદ મસ્તિષ્ક નહીં જોવા મળે, પણ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જોવા મળશે. બરાબર? ઓકે. 120 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? એટલે જે જૂઠી છે, જે ખોટી છે, એને આપણે પકડી પાડવાની છે. રિનોન સેલિફોન જે ધ્રાણ પ્રદેશમાં આવેલી હોય છે એકદમ સાચી છે. હાઇપોથેલેમસ પિટ્યુટરી એ પણ સાચી છે.
અનુમસ્તિષ્ક સંતુલનનું કામ કરે છે, એ પણ સાચું છે. લંબ મજ્જા તાપમાનનું નિયંત્રણ કરે છે, ખોટું છે. તો લંબ મજ્જાને આપણે કરશું ટીક. લંબ મજ્જા તાપમાનનું નિયંત્રણ નથી કરતા, તો લંબ મજ્જા અહીંયા ખોટા છે. ચાલો 121 1 to 1. બહારથી અંદર તરફ મસ્તિષ્ક આવરણોને ક્રમમાં ગોઠવો. જો ભાઈ બહુ સહેલો પ્રશ્ન કહેવાય. સૌથી બહારની બાજુ બાહ્ય તાનિકા, મધ્યમાં મધ્ય તાનિકા, અંદરમાં અંતઃ તાનિકા. એટલે અહીંયા હું ખાલી એકડો જ લખીશ. ચાલો અહીંયા આપણે બગડો કરવો પડશે. 121. ચાલો 122. માનવમાં શરીરનું તાપમાનનું નિયંત્રણ ક્યાં હોય છે? હાઇપોથેલેમસમાં હોય. હાઇપોથેલેમસ. ક્લિયર? 121 લગી આપણે, સોરી 22 લગી જોઈને કા. નેક્સ્ટ આગળ જઈ 123 થી જોશું. બધું વાંચવાથી આવડી શકે, બરાબર? એટલે બહુ ચિંતા નહીં કરવાની. એમસીક્યુ સોલ્વ કરવા એ ખાલી એક પ્રેક્ટિસ માટે આપણે સોલ્વ કરાવી છીએ, બરાબર? જનરલી એમસીક્યુ તમારે જાતે જ સોલ્વ કરવાના હોય, પણ આમાં શું છે, મને અમુક લોકો ઉપર ભરોસો જ હોય અને એની અંદર મારા વિદ્યાર્થીઓ જે રહ્યા ને પહેલા નંબર ઉપર આવે અને મને ખબર જ હોય કે તમારી પાસે એટલો પણ સમય નથી, કેમ કે તમે બધા બિઝી છો બહુ જ યાર, એટલે તમે નો સોલ્વ કરી શકો સમયના અભાવે, એટલા માટે મારે તમને સોલ્વ કરી દેવા પડે. બાકી થિયરી ઉપર બાયોલોજીમાં વધારે ભાગ આપવાનો, બરાબર? આપણે બને એટલું વધારે વાંચવાનું, કોન્સેપ્ટ બને એટલા ક્લિયર કરવાના. આ ઘણા બધા ડીપ લેવલની અંદરના એમસીક્યુ છે, એટલે બહુ એવી ચિંતા નહીં કરવાની, પ્રયાસ કરવાનો, બસ બધું થઈ શકશે. વ્યવસ્થિત તૈયારી કરશો તો 1 વર્ષ પછી તમે કદાચ અત્યારે નીટની પરીક્ષા આપીને આરામથી મોજ કરતા હશો, જો ટાઈમ ટુ ટાઈમ લેવાય તો. ઓકે, ચાલો ભવિષ્યની વાત ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું, સપના તૂટે બહુ દુઃખ થાય. આગળ જઈ 123 1 2 3 થી ચાલુ કરીએ આપણે. તો જોવો 123મો MCQ. વોટ ઇઝ 1 2 3? ચાલો, સ્નાયુના હલનચલન સાથે મગજનો કયો ભાગ સંલગ્ન છે, એટલે કે જોડાયેલો છે? અનુમસ્તિષ્ક. ચાલો, અનુમસ્તિષ્કની વાત કરી રાખીએ આમાં. પછી 23 પછી આવે 24. 124મો MCQ જુઓ. તો માનવમાં કોર્પસ કેલોસમ કોને જોડે છે? 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને. 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને. 125મો MCQ. બોલવા માટે બ્રોકા એરિયા ક્યાં હાજર હોય છે? અગ્ર કપાલી ખંડમાં હાજર હોય. ક્યાં હોય? અગ્ર કપાલી ખંડમાં હાજર હોય છે. 126મો MCQ. માનવ શરીરમાં સ્નાયુનું સહનિયમન કોના દ્વારા થાય છે? તો ધ્રાણપિંડ દ્વારા થાય. 127મો MCQ. સુગંધની સંવેદના કોના દ્વારા ગ્રહણ કરવામાં આવે? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ દ્વારા. 128મો. માનવમાં દ્રષ્ટિખંડ એ કોના દ્વારા નિર્દેશિત હોય છે? તો જેમિના. 129. નીચેનામાંથી કયો ભાગ CNS નો ભાગ નથી? મગજ, કરોડરજ્જુ, લંબમજ્જા બધા ભાગ છે, વેગસ ભાગ નથી. 130. કરોડરજ્જુ ચેતાનો વક્ષ મૂળ શું ધરાવે છે? તો એ ધરાવે ચાલક તંતુ. 131. તો કરોડરજ્જુમાં આવેલા પોલાણને શું કહેવામાં આવે છે? ન્યુરોસેલ. 132. ચેતાકોષનો કોષ ચેતાકાય એ કરોડરજ્જુમાં અંતર્વાહી માહિતી મોકલે છે, તે ક્યાં સ્થિત હોય છે? પૃષ્ઠમૂળ ચેતાકંદમાં. પૃષ્ઠમૂળ ચેતાકંદ. 133. કરોડરજ્જુના અંત ભાગને શું કહેવામાં આવે છે?
તો ફેસ્કિક્યુલી. 134 કયા છિદ્ર દ્વારા કરોડરજ્જુ ખોપરીમાંથી બહાર નીકળે છે? મહાછિદ્ર. જો એનું અંગ્રેજી નામ પણ યાદ રાખશું આપણે, ફોર્મેન ઓફ મેગ્નમ. 135 માનવ કરોડરજ્જુમાં મધ્યસ્થ ભાગને ઘેરતા પતંગિયા જેવી રચનાને શું કહેવામાં આવે છે? ભૂખરું દ્રવ્ય કહેશું આપણે. પરાવર્તી ક્રિયામાં જોયું હતું આપણે. 136 શેમાં એચ આકારનું ભૂખરું દ્રવ્ય જોવા મળે છે? બરાબર, તો એમાં આવશે કરોડરજ્જુમાં. 137 કઈ મસ્તિષ્ક ચેતાઓ સંવેદી છે? તો પેલી, બીજી અને 8મી. 1 to 8. 138મો MCQ. સૌથી નાની મસ્તિષ્ક ચેતા છઠ્ઠી, VI એટલે છઠ્ઠી કહેવાય. બરાબર. 139 કઈ મસ્તિષ્ક ચેતા સૌથી લાંબી અને આખા શરીરને પુરવઠો પૂરો પાડે છે સિવાય કે શીર્ષને? તો વેગસ ચેતા. લખાયું તમને યાદ હોય તો. વેગસ ચેતા સૌથી લાંબી ચેતા છે. 140મો MCQ. શુદ્ધ ચાલક મસ્તિષ્ક ચેતાઓ કઈ છે? તો ત્રીજી, ચોથી, 5મી, 11મી. 141 પરાનુકંપી તંત્ર ખાલી જગ્યાની ક્રિયાને વધારે છે. આંતરડું, મૂત્રાશય, પાચક ગ્રંથિઓ. ઇન શોર્ટમાં કોષ્ઠાંતર અંગો. એટલે આમાં જવાબ 4 આવશે. 142 ખાલી થઈ ગઈ આવડ્યા. કઈ ચેતા શુદ્ધ ચાલક છે? તો નામ યાદ રાખશું આપણે, એબ્ડુસેન્ટ. ચાલો 143મો MCQ જોવો. ત્રીજી, છઠ્ઠી અને 11મી. સસ્તનમાં આવેલી મસ્તિષ્ક ચેતાના નામ જણાવો. તો ત્રીજી જે ચેતા છે એ દ્રષ્ટિ ચેતા છે, પછીની જે છે એ એબ્ડુસેન્ટ ચેતા છે, અને પછી છે સ્પાઇનલ એસેસરી. આ બધા નામ છે, જનરલી વધુ પડતું ડીપમાં છે, પણ ખાલી યાદ રાખી લો કદાચ. હૃદયનું ચેતાકરણ શેના દ્વારા થાય છે? વેગસ ચેતા દ્વારા. 145મો MCQ. મનુષ્યમાં કરોડરજ્જુમાં ચેતાઓની સંખ્યા 31 જોડ. 146મો MCQ. લંબ મજ્જા કઈ ચેતામાંથી ઉદ્ભવે છે? વેગસ ચેતામાંથી ઉદ્ભવે છે. 147 માનવમાં સ્વયંવર્તી ચેતાતંત્ર શેનું બનેલું છે? પરાનુકંપી અને અનુકંપી ચેતા. પરાનુકંપી અને અનુકંપી ચેતા. 148મો MCQ. મસ્તિષ્ક ચેતા કેટલી જોડ શુદ્ધ સંવેદી છે? એટલે મસ્તિષ્ક ચેતાની કેટલી જોડ શુદ્ધ સંવેદી છે? 3 જોડ આવશે એમાં શુદ્ધ સંવેદી છે. 149 દ્રષ્ટિ ચેતા બીજી મસ્તિષ્ક ચેતા છે. બીજી મસ્તિષ્ક ચેતા છે. 150 બધી જ કરોડ ચેતાઓ કેવી છે? તો બધી જ કરોડ ચેતાઓ મોટા ભાગે મિશ્ર છે. ચાલો 151 શરીરનું સંતુલન જાળવવા કઈ ચેતા મદદ કરે છે? ઓડિટરી. 152 સ્વયંવર્તી ચેતાતંત્ર ખાલી જગ્યાનું નિયંત્રણ કરે છે. તો દેહ કોષકીય અંગોનું કાર્ય. દેહ કોષકીય અંગોનું કાર્યનું નિયમન કરશે. 153 અનુકંપી ચેતાતંત્રની ઉત્તેજનાના કારણે શું થાય છે? રુધિર વાહિનીઓનું સંકોચન અને રુધિરદાબ વધે છે. શ્વાસ વાહિનીઓ અને કીકીનું વિસ્તરણ વધે છે. વાળનું ઊંચા થવું. ઉપરના બધા જ વાળ ઊંચા થવા એટલે ચિંતાથી અથવા ડરથી, બરાબર, આઘાત લાગવો, શોક લાગે, શોક લગાવીને જોવું. 154 બે વધારાની મસ્તિષ્ક ચેતા સસ્તનમાં હાજર હોય છે એનું નામ જણાવો. એકનું નામ આપણે લખી નાખ્યું છે, સ્પાઇનલ એસેસરી, અને બીજા નંબર ઉપર છે હાઇપોગ્લોસલ. 155 MCQ કઈ કરોડ ચેતા માનવમાં જોવા મળતી નથી? પુચ્છ ચેતાઓ.
156. નીચેનામાંથી માનવમાં કઈ ચેતા મિશ્ર છે? તો વેગસ અને ટ્રાઇજેમિનલ. વેગસ અને ટ્રાઇજેમિનલ. 157. મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાનો સમાવેશ શેમાં થાય છે? પીએનએસમાં, પરિધ્વર્તી ચેતાતંત્રમાં. 158. શક્તિના સંરક્ષણ શેના દ્વારા થાય છે? સંગ્રહ એમ ટૂંકમાં. પરાનુકંપી ચેતાતંત્ર. પરાનુકંપી ચેતાતંત્ર. 159. પરાનુકંપી ચેતાને કાપી નાખવામાં આવે તો હૃદયના ધબકારા વધી જાય. 160. નોરેપિનેફ્રિન શેને વધારે છે? અહીંયા વધારે આ ભાઈ રુધિર દાબને. 161. જો માનવમાં એબ્ડુસેન્ટ ચેતા ઈજા પામે તો નીચેનામાંથી કયા કાર્યો પર અસર થશે? આંખના ડોળાનું હલનચલન. આંખના ડોળાનું હલન ચલન. 162. કઈ મસ્તિષ્ક ચેતા સ્વાદ માટે જીભનો 2/3 અગ્રભાગને ઉર્મી વેગ પૂરું પાડે છે? આગળની ચેતા જે છે એનું નામ છે ફેશિયલ ચેતા, જે સ્વાદંકુરો સાથે સંકળાયેલ હોય છે. તત્કાલીન હાલતમાં આપણા શરીરમાં થતા બધા જ ફેરફારો થાય છે સિવાય કે હૃદયના ધબકારા વધી શકે છે. યસ, બરાબર. મગજ, ફેફસા, હૃદય અને રેખી સ્નાયુઓની રુધિરવાહિનીઓનું સંકોચન વિસ્તરણ થઈ શકે છે. શ્વાસવાહિનું વિસ્તરણ થઈ શકે છે. મૂત્ર સ્ત્રાવ સીધો ક્યારેય થતો નથી. નેક્સ્ટ 164. નીચેનામાંથી કઈ ચાલક ચેતા નથી? બીજા નંબરની. 165. ચલો, નીચે આવેલા જોડકાઓ જોડવાના છે આપણે. તો કોલમ એ અને બી ને જોડીએ. A4, AB4, C એન્ડ D. ચલો, તો પહેલા નંબર ઉપર છે ગ્રીવા ચેતા. તો ગ્રીવા ચેતા જે છે એ હોય 8 જોડ. તો અહીંયા લખીએ છીએ 8 જોડ. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ બી એટલે ઉરસીય ચેતા. તો ઉરસીય ચેતા હોય 12 જોડ. એટલે અહીંયા આપણે લખશું 1, 2 અને 3. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ ત્રિક ચેતા, જે હોય 5 જોડ. એટલે લખશું 1. પછી ડી છે પૂછ ચેતાઓ. પૂછ ચેતાઓ હોય 1 જોડ. એટલે લખશું 2. બરાબર. ચાલો, 166માં MCQ જુઓ. તો 166માં માનવમાં મસ્તિષ્ક ચેતાની 9મી જોડ કઈ છે? તો ગ્લોસોફેરિન્જિયલ. ગ્લોસોફેરિન્જિયલ. 167માં MCQ જુઓ. નીચેનામાંથી કયું વેગસ ચેતાના નિયંત્રણમાં હોતું નથી? તો લાળનો સ્ત્રાવ થવો. 168. નીચેનામાંથી કયું પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા મુક્ત થાય છે? તો ન્યુરોટ્રાન્સમીટર, એસિટાઇલ કોલાઇન. 169માં MCQ જુઓ. ફેશિયલ ચેતા શું છે? તો કે મિશ્ર પ્રકારની ચેતા છે, એટલે કે ચાલક અને સંવેદી બે છે. 170માં MCQ જુઓ. બરાબર. દેડકામાં મસ્તિષ્ક ચેતાઓની સંખ્યા જણાવો. દેડકાની અંદર 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ આવેલી હોય. 171માં MCQ. નીચેનામાંથી કઈ જોડી જે છે એ બંધ બેસતી નથી? તો MO એટલે કે લંબ મજા જે છે એ ન્યુમેટિક કેન્દ્ર ધરાવે. MO ન્યુમેટિક કેન્દ્ર ધરાવે. 172. અનુકંપીના ઉત્તેજના પછી કઈ ક્રિયામાં માનવ જાતિ જે છે એ હાજર હોતી નથી? મૂત્ર વિસર્જન અથવા મૂત્ર સ્ત્રાવ. 173. નીચેનામાંથી કયા બે તંત્ર ક્રિયા એકબીજાની વિરોધી હોય છે? તો કે પરાનુકંપી ને અનુકંપી. નેક્સ્ટ 174માં MCQ જો. તમે ડર લાગે એવી ફિલ્મ જોવો છો, લાઈક આપણે હોરર ફિલ્મ જોઈએ છીએ, કબીરસિંહ જોયું છે ઇન શોર્ટમાં, અને નોંધ કરો છો કે તમારા હૃદયના ધબકારા ઝડપથી વધી જાય છે લાસ્ટ ટાઈમ, એમ ટૂંકમાં કે પૂરું થઈ જશે બધું એમ, અને મોઢું સુકાઈ જાય છે, કેવો ડર લાગે આમ, બરાબર. તેનું કારણ શું હોઈ શકે? તો લડોયા ભાગોની સ્થિતિ, બરાબર છે. સ્વયંવર્તી ચેતાતંત્ર નહીં, અનુકંપી ચેતાતંત્ર, એટલે 1 અને 3. ક્લાઇમેક્સ આવતા આવતા આપણને બીક લાગે કે હવે શું થશે, બિચારા કેટલી મહેનત કરેલી હોય, એમ ટૂંકમાં અફસોસ થાય આપણને, આ ના યાર, દયા આવે બિચારા પર. કંઈ વાંધો નહીં, દયા જવા દો. જીભનું હલનચલન એ કોના નિયંત્રણમાં હોય છે? તો ગ્લોસોફિરિન્જિયલ
176મો MCQ જુઓ, જો કરોડરજ્જુનો પૃષ્ઠમૂળ તૂટી જાય, ભાંગી જાય, તો તેની અસર શું થાય? ગ્રાહીમાંથી ધબકારાનું વહન થતું નથી. ગ્રાહીમાંથી ધબકારાનું વહન થતું નથી. 177. ANS કોના ઉપર અસર કરે છે? આંતરિક અંગો ઉપર જ અસર કરે. 178. 3, 6 અને 11મી મસ્તિષ્ક ચેતા કઈ છે? તો ઓક્યુલો મોટર, અપસરણી અને કરોડ. બરાબર, એટલે અહીંયા ચોથો જવાબ આવશે. 179. નીચેનામાંથી કઈ ચાલક ચેતા છે? તો આ યાર બીજી વાર આવ્યો પ્રશ્ન. એબ્ડુસેન. 180. કરોડરજ્જુમાં ભૂખરા દ્રવ્યના કેટલા પટલ હાજર હોય છે? ચલો, 180માં આવશે 10 પટલ હાજર ભૂખરા દ્રવ્યના, કન્ટિન્યુઅસ. નીચેનામાંથી કઈ અનુકંપી ચેતાતંત્ર દ્વારા ઉત્પન્ન થતી નથી? તો લાળ રસનો સ્ત્રાવ ઉત્તેજ. આ બીજી વાર આવ્યું. ચાલો, 182મો MCQ. નીચેનામાંથી કયું પરાવર્તી ક્રિયાના નિયમન માટે જવાબદાર છે? CNS. 183મો MCQ જુઓ, પરાવર્તી પ્રક્રિયાના નિયમન કોના દ્વારા થાય છે? CNS. 184. સામાન્ય પરાવર્તી પ્રક્રિયા માટેનો સાચો ક્રમ: ગ્રાહી અંગ, સંવેદી ચેતાઓ, CNS અને અસરકારક ઘટક. ચોથું આવશે. 185. 185મો MCQ એવું કહે છે, સ્વાદિષ્ટ ખોરાકની સુગંધ મુખમાં પાણી લાવે છે, તેના માટે કોણ જવાબદાર છે? તો ચેતા પ્રતિચાર જવાબદાર છે. 186. પરાવર્તી કમાન શું દર્શાવે છે? તો સંવેદી અને પ્રેરક ચેતા બંને. તો બસ આપણે આજે આટલું રાખીશું. બાકીનું આપણે કાલે આ ચેપ્ટર પૂરું કરીશું. બાકીના MCQ તમે જાતે સોલ્વ કરજો. ન ખબર પડે તો હું હજી જીવંત જ છું, તમે મને ગમે ત્યારે જીવંત સજીવ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર, ટાટા બાય બાય. ચેપ્ટર પૂરું કરીશું.